કૃષ્ણેન નિહતાઃ સર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્વેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવ તદા ભક્તા અહં નારાયણો મુનિ જનિષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપનૃતાં પ્રાપ્તા નૃસિંહસ્તા તથોદ્ધવં તત્તવેતસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ અધર્મ સ્થાપયન્નજ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની જય. બધા જ ભક્તોને ગણેશથી ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છે બધાને? આમ અક્ષય ભગત છે બે આપને એક પોઈન્ટ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્યની અંદર ભક્તિ નિધિની કથા બહુ સુંદર મજાનું સ્વામી વર્ણન કરે છે. બસ અવાજ બહારનો સિદ્ધિ મૂકી. અતિ સુંદર મજાનું સ્વામી વર્ણન કરે છે. ભક્તિની મહત્તા બતાવે છે કે જેના જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય અને જેણે ભગવાનને રાજી કરવા હોય, કરવા છે આપણે બધાએ રાજી, તો એને માન અપમાન, કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, તો એમાં એને સમભાવ રહે. પ્રેમાનંદ સ્વામીની સમજણ રાખવી. કઈ સમજણ રાખવાની? પ્રેમાનંદ સ્વામીની સમજણ. ભરતભાઈ, સ્વામીની કેવી સમજણ એ છે વિચાર તો કરો. સ્વામી બહુ સારી સારંગી વગાડે ને એ આમ મળે ડોલવા, આવી સુંદર મજાની સ્વામી સારંગી વગાડે ને કોઈ એના બે શબ્દો સારા બોલે ને વખાણે, ત્યારે સ્વામી એટલું જ કહેતા, મારામાં તો કાંઈ છે નહીં, જેવી મારી સારંગી એવો હું. સ્વામી એટલું જ કહેતા. એમાં તમને કાંઈ સમજાણું બહુ મને એવું લાગ્યું નહીં કાંઈ તમને મિત્ર? હે સ્વામી કે જેવી મારી સારંગી તેવો હું. સારંગી પોતાની મેળે વાગે નહીં, એ તો એને વગાડવામાં આવે ત્યારે જે ગજ હાથમાં લઈને એને ઘસવામાં આવે ને પછી એને સૂર વગાડવામાં આવે તો જ એ સારંગી વાગે, પોતાની મેળે વાગી શકે. એ મહારાજ જેટલું સારું ગૌરાવે ને જેટલું સારું વગડાવે એટલું થાય. બાકી અમ્મા તો કહેતા મારામાં કાંઈ એવી કળા છે નહીં, હું તો સારંગી જેવો છું. કેવો છું? આપણને થોડુંક એમ હોય કે આપણે થોડુંક આ કરી નાખ્યું, આ કરી નાખ્યું, આ કરી નાખ્યું. પ્રેમાનંદ સ્વામીની સમજણ આવી હતી રાણા મામા. કેવી હતી પ્રેમાનંદ સ્વામીની સમજણ? હા, અને તઈ જ ભગવાનની ભક્તિ થઈ શકે. કોઈ નિંદા કરે તોય ભલે, સ્તુતિ કરે તોય ભલે. બહુ અદ્ભુત એક મહારાજે કાલે દ્રષ્ટાંત આપ્યું હતું. કોને યાદ છે? આ કડવાની અંદર બહુ અદ્ભુત મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું હતું. કોને કેવું છે? કયો તો મિત્ર.
જેમ નટ સડે વાસડે જોવા આખું ગામ ભેગું થાય, પણ નટ ગમે એટલા વખાણ કરે તો ભલે, ગમે એમ કરે તોય ભલે, પણ નટ એની સામું જોવે નહીં ને જો જોવે તો બગડે બાજી એની. એમ કદાચ કોઈ આખું ગામ કદાચ વખાણ કરે, સ્તુતિ કરે, ગમે તેમ કરે, પણ એની સામે એની નજર હોય નહીં. બસ એને તો ભગવાનને રાજી કરવા છે. શું કરવું છે? ભગવાનને રાજી કરવા છે. આપણે કરવા છે રાજી? તો ઉપાય બતાવે છે. સ્વામી કે તો માનનું ઠૂઠું મૂકી દેજો. કેનો? માનનો દાંડિયો મૂકી દેજો, નકર તો ક્યાંય ને ક્યાંય હલવાઈ જાશું. સમજાય છે? શાળિયા બખોલિયું કરે અંદર જવામાં, શાળિયા કરે અંદર હતાવામાં બખોલિયા, કે ઉંદરડા કરે હોત ને ભોણ? હે? હા, તે શાળિયા બધા જ્ઞાતિ ભેગી થઈ બધી, બોલો. એ કે આપણે કાંઈક કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને બધા ભેગા થાય ને પછી કે આમાંથી બધા પ્રમુખ કોણ? એ કે પછી એકને પ્રમુખ નિમવામાં આવ્યો ને પછી કે આપણે તો બધા હરખામાં ઓળખાય કેમ આ પ્રમુખ છે? એ કે ખબર કેમ પડે આ પ્રમુખ છે? તો બધા એ ઠરાવ કર્યો કે પ્રમુખ હોય એને પૂછડીએ દાંડિયો બાંધી દ્યો, એ પ્રમુખ દાંડિયો બાંધ્યો હોય. કોણ પ્રમુખ? હા, એમ સરસ મજાની ટાઈ નાખી દે, કોટ પહેરાવી દે. હે એટલે શાળે તો ટાઈ જ દાંડિયો ને, દાંડિયો ઈ ટાઈ. ટાઈમાં ખબર પડી તમને બધાને કે તમે કોઈ નથી નાખી કોઈ દી? હે જયેશ નારાયણ બોલો તો ખરા, એમાં જ હલવાઈ ગયા ટાઈમ. હે આ સંતો નખાવે તો નાખવી, પણ એનો અભિમાન ન આવવું જોઈએ, એમ બીજું કઈ નહીં, એનો પાવર ન આવવો જોઈએ. તે પ્રમુખ નમવામાં આવ્યા ને પૂછડે દાંડિયો બાંધી દીધો ને પછી તો લાગ દે આવેલો, પણ એક વખત બધા આમ ભેગા થઈને બેઠેલા ને પ્રમુખે બેઠેલા અને એમાં ઓલો ડણકું કરતો આવ્યો સિંહ, અને બધા એ ભાઈ ઉભા રહે પછી કાંઈ મળ્યા પોતપોતાનું ઘર ગોતવા. બધા શું ઘર ગોતું હોય છે? બખોયલું બધી. બાકી બધા તો બખોલમાં વહી ગયા, પણ પ્રમુખ હલવાઈ ગયા. શું કામ હલવાઈ ગયા? દાંડિયો. એમ સંતો કે માનરૂપી દાંડિયો હોય ને એટલે હલવાઈ જાય, જઈ શકે નહીં, બોલો. એટલે સ્વામી કહે છે જેણે ભક્તિ કર્યું હોય એણે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં, કોઈ પણ પ્રકારની કોઈ નિંદા કરે તો એને નજરમાં રાખવી નહીં. ભગવાનના ભક્તને આગળ કોઈ ગમે તેટલું ગમે તેમ કરે, અરે ભગવાનની આગળ, ભગવાનના સંતો ભક્તોની આગળ સ્તુતિ નિંદા કરે, ગમે એટલી નિંદા કરે, કોઈના અવગુણ લે, અભાવ લે, તો એ ભક્તને કાંઈ થતું નથી. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે સૂર્ય સામે કોઈ ધૂળ ઉડાડે તો હું કાંઈ સૂર્યને કાંઈ થવાનું છે? હે તો કોની આંખમાં આવશે ગાંઠનું? નડતર રૂપ કોને થશે ગાંઠની? ઉડાડે એને જ થશે. એમ ભગવાનના સંતો, ભગવાનના ભક્તો એ તો સૂર્યની જગ્યાએ છે. કેની જગ્યાએ છે? કદાચ કોઈ નિંદા કરે તોય ભલે ને કોઈ ગમે તે કરે તોય ભલે, આખી ભક્તને તો કાંઈ નથી થવાનું, કરનારને નુકસાની થવાની છે. કોને? અને તમે જોવો અટાણે માર્કિંગ કરો, એ મહારાજ વખતે જોવો તોય બોલે ને, અરે એના સત્યુગથી જોવો તોય બોલે. જેણે જેણે ભગવાનના સંતોની, ભગવાનના ભક્તોની નિંદા કરી, ભક્ત તો ભગવાનના ખોળામાં બેસી ગયો. સમજાય છે? ભગવાનના સંતો તો ભગવાનના ખોળામાં બેસી ગયા, પણ નિંદાના કરનારા, અવગુણના લેનારા, દ્રોહના કરનારા જન્મ મરણ લખ 84 ક્યાંય ને ક્યાંય ભટકતા થઈ ગયા, બોલો. એટલા માટે સ્વામી કહે છે કે જેણે ભગવાનની ભક્તિ કરી હોય, અને આમાંથી બધા મને જોઈજો, આ ભક્તિથી ભગવાન રાજી કેવા થાય?
ભક્તિમાં શું આવતું હોય છે વળી? હે, શ્રવણમ. પહેલી ભક્તિ કઈ? શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, બોલો, વંદન, દાસ્યમ, સખ્ય, આત્મનિવેદનમ. આ ભક્તિથી કરવાથી, પણ એ ભક્તિ પાછી ભગવાનની પ્રસન્નતાના માટે કરવાની. કેના માટે કરવાની છે? ગઈકાલે આપણે કડવું ચાલુ કર્યું તો આવ્યું હતું ને, જેણે ભગવાનની ભક્તિ કરી હોય એણે લોક લાજ રાખવી નહીં, ગમે ત્યારે દેહ પડી જાય તો છૂટી. જે એવી સામે અદ્ભુત કડી લીખી હતી કાલે. ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાવો કે રહો લોક લાજજી. બોલો, કેવું કીધું સ્વામીએ? ભક્તિ કરવી તે પોતાના કલ્યાણને માટે કરવી, એમાં પછી દેહ પડી જાય તોય ભલે, અને લોકલાજ રહે તોય ભલે, ન રહે તોય ભલે. તન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાવો સુખ નાથ, સુખ ત્યાજજી. બોલો, દેહનું સુખ મળે તોય ભલે, ન મળે તોય ભલે. માટે ભગવાનના ભક્તો આવી ભક્તિ કરવા માટે થોડો દેહનો તો સુખનો ત્યાગ કરવો પડે. કેમ ન મળી જાય? એ ભાઈ, ધંધા બિઝનેસમાં કમાવવું હોય, રૂપિયા કમાવો હોય તો થોડા દેહના સુખનો ત્યાગ કરો ને તો જ એમાં રૂપિયા કમાઈ શકો, નહીંતર કમાઈ શકો? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. કમાઈ શકો, નહીંતર ન કમાઈ શકો. તો ભગવાનનું સુખ એમને ક્યાંથી મળે? મળે એમને ભગવાનનું સુખ? એમને કોઈ દિવસ ભગવાનનું સુખ મળી શકે નહીં. એટલે કથા વાર્તામાં તો બહુ પ્રીતિ રાખી, બહુ. અને મહારાજ રાજી બહુ થતા. કોઈ કથા વાર્તા કરતા હોય, કોઈ ધૂન કરતા હોય તો એને દેખીને મહારાજ રાજી બહુ થતા. મહારાજ જીવા ખાચરને કહેતા, હરિચૈત્રામૃત સાગરની અંદર પૂર 5માં 10મા તરંગમાં સ્વામી મહારાજ કહે છે જીવા ખાચરને કે સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડનો રાજા હોય. કેવા શબ્દ કીધા મહારાજે? જીવા ખાચરને કહે છે સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડોનો રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. તમારું લેખે લાગ્યું? શું કામ? સત્સંગ મળ્યો એટલા માટે લેખે લાગે. બોલો, મહારાજના ઓરિજિનલ શબ્દો છે, આવડા નાખી દીધા. મહારાજ કહે છે જીવા ખાચરને કે સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડોના રાજા હોય. પાછા કેટલા? આપણે તો કેટલા બ્રહ્માંડના રાજા? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. અરે, જેના ધણી છે ન્યાય કાંઈ હાલતું નથી. જય સ્વામિનારાયણ બોલો તો ખરા. બોલો, સત્સંગ ન મળે ત્યાં સુધી અનંત બ્રહ્માંડોના રાજા હોય તો પણ તેનું જીવન અલેખે છે. સત્સંગ ન કરે તે બાળક બુદ્ધિ છે, અને સત્સંગની રીત સમજવામાં જેટલી કસર રહે તેટલું તેને સત્સંગનું સુખ આવે નહીં. એટલે તમને બધાને ભરતભાઈ, મનીષ ભગત, શું કરવું પડે છે? દગાવવા પડે છે સવારના પોરમાં. આ સુખ ન મળે એટલા માટે દગાવવા પડે છે. હા, શાળામાં તો મશીનમાં શું કરવું પડે? તો હા, પૂનમે જી આવ્યા ને એક દિવસ, એટલે વળી પાછો કાકડો કંઈક કરવો પડે તઈ મેળ પડશે. હું તો સાંજે વાડ જતો તો મનીષભાઈ મેં કીધું બધા આવી છે ને એનું કામ હોપેલું કરશે બધાય, કે તમે ભૂલી ગયા હતા, યાદ આવ્યું અટાણે કાંઈ? ગુરુવારનું નહોતું કીધું? ગુરુવારનું કીધું હતું. હા, એટલે બહુ મહારાજ બહુ અદ્ભુત શબ્દ કહેશે. એને બાળક બુદ્ધિ રીતે સમજવાની જેટલી કસર તેટલું તેને સત્સંગનું સુખ આવે નહીં. સંસારમાં આસક્તિ એ ભક્તિનું ગોબરાપણું છે. શું છે ભક્તિમાં? કેમાં આસક્તિ? તમારે બધાને કેમ છે?
ભક્તિ ગોબરી છે કે ચોખ્ખી છે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. આ મહારાજ બોલે છે, હું નથી કહેતો, જીવા ખાસર ને કહે છે. બોલો રઘુ દાદા, આપણે કેમ છે? ભક્તિ ગોબરી છે કે ચોખ્ખી છે? આ તો ભક્તિ નિધિની કથા છે, એમાં ચોખ્ખું તો કરવું પડે, નકર ક્યાં ચોખ્ખું થાય પાછું? હે પ્રગજી ભગત? હા, મહારાજ કહે છે સંસારમાં આસક્તિ એ ભક્તિનું ગોબરુંપણું છે. ગોબરા બાળકની માતા કરુણા કરી બાળકને ધુવે છે. એમ સંતો શું કરે છે આપણને? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. એ ભરતભાઈ, મારી સામું જોવો, અહીંયા ત્યાં કોઈ નહીં ધોવે. તો કોણ ધોશે? ત્યાં સાંભળ્યું તમે હું આવ્યું આમાં? જો તો કેવા મજાના શબ્દો હોય ગયા. એ શું કહેવાય? ગોબરા બાળકની માતા. મહારાજ કે સંસારમાં આસક્તિ શું છે? ગોબરી ભક્તિ છે. કેવી છે એ? ગોબરા બાળકની માતા કરુણા કરી. પાછી કેમ? હા, બાળકને સાફ કરે છે, ધુએ છે. બાળક જાણી શ્રીય રીતે એને છોડતા નથી, પણ શ્રીયરીના બાળક થઈને રહે તો જ શ્રીય રીતેનું જતન રાખે છે. જો એટલે બાળક તો થવું પડશે કે નહીં થવું પડે? કોના? મહારાજના. બોલો તો ભગવાન મહારાજના સંતોના બાળક થાશું તો ગોબરી ભક્તિ ચોખ્ખી થશે. અને ચોખ્ખી ભક્તિ થાય એટલા માટે તો પૂજ્યપાદ ગુરુશ્રીએ બહુ મોટી કરુણા કરી. આ કરુણા જ કહેવાય, હોય એક દયા જ કહેવાય. એમ કરીને પૂજ્યપાદ ગુરુશ્રીના હૃદયમાં જ, આમ તો જો કે ઠાકોરજી જ કરાવી. કોણે કરાવી છે? આ મુક્ત ભાવનું ભજન છે ને, આ ગોબરી ભક્તિ ચોખ્ખી કરવા માટેનું છે. કેટલા માટેનું છે? હા, ખોટું કહું પ્રાગજી ભગત કાંઈ? હે હા, ચોખ્ખું થવા માટેની છે આ ભક્તિ. અને પાછા મહારાજનો હૃદયગત અભિપ્રાયની ભક્તિ છે. પાછી કેવી છે? હા, શિક્ષાપત્રીમાં તમે નજર નાખો 212 શ્લોકની અંદર, તો મહારાજનો ટોપમાં ટોપ જો કોઈ આજ્ઞા હોય, એનાથી પર કોઈ આજ્ઞા નથી, એવી આજ્ઞા હોય તો કઈ આજ્ઞા છે? કોને કેવું છે? હે નિજાત્મનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા કૃષ્ણ ભક્તિશ સર્વદા. 3 દેહ 3 ગુણ, એનાથી પર તેને ભગવાનની ભક્તિ કરવી. મહારાજ કે આનાથી પર કોઈ શિક્ષાપત્રીમાં મોટી આજ્ઞા છે જ નહીં. છે આનાથી મોટી કોઈ આજ્ઞા? છે જ નહીં આજ્ઞા મોટી કોઈ. બોલો. એટલા માટે મહારાજ કહે છે એ ભગવાનને આવી સંસારમાં આસક્તિવાળી ગોબરી ભક્તિ ગમતી નથી. તો હું કાંઈ સંસારી ગમતા નથી એમ નથી. એને જે સંસારમાં આસક્તિ છે ને, આસક્તિ ગમતી નથી. હું ગમતું નથી? આસક્તિ. બાકી તો પર્વત બાપા, ગોરધન શેઠ, દાદા ખાસર, કંઈક તમે જોવો ને, વિરક્ત પાસા કેવા ડોસા ભગત, કંઈ ને તમે લઈ લો, ભક્તિ તો કરતા જ હતા, પણ પાછા કેમ? સંસારમાં આસક્તિ ક્યાંય નહીં. નકર દીકરો મરવા પડ્યો હોય ને મહારાજ બોલાવે ને પર્વત બાપા જાય, બધા સગા વાલા કે હે પર્વત બાપા હમણાં દેહ મૂકી જશે, જીવ્યો જશે. કેવા વિરક્ત છે, વિચાર તો કરો. સંસારમાં આસક્તિ નહીં, પુત્ર પરિવારમાં આસક્તિ નહીં, ક્યાંય નહીં આસક્તિ. બોલો. પર્વત બાપા કે હું રહીશ તોય જીવવાનો છે જીવશે, ને મરવાનો છે મરશે, નહીં રહું તોય જીવવાનું છે જીવશે, ને મરવાનો છે મરશે. થાતી એની વિધિ કરી નાખજો. બોલો. આવા વિરક્ત મળે ક્યાંય? આને સંસારમાં આસક્તિ કહેવાય નહીં. આની ભક્તિ ચોખ્ખી કહેવાય. કેવી કહેવાય? ગોબરી કહેવાય નહીં. એટલે મહારાજ બહુ અદ્ભુત કહે છે. મહારાજ કાર્યાણીમાં બિરાજમાન હતા, અને મહારાજ કહેતા એ કોઈ કથા કીર્તન કરે ત્યારે તે સાંભળીને મહારાજ બોલતા. હો પાછા મહારાજ કહેતા બહુ મજાના શબ્દો છે હરિચરિત્રામૃત સાગરની અંદર. સાંભળવા તમારે બધાએ? જો મહારાજ કહે છે આવા કોઈ મહારાજને શબ્દો કે હે ફલાણા સાધુ કથા કરે છે, ફલાણા હરિભગત કથા કરે છે, સાંભળે છે, કોઈ કીર્તન કરે છે, સાંભળે છે, તો મહારાજનો રાજીપો કેવો? વિચાર તો કરો. કોઈ કથા કીર્તન કરે ત્યારે તે સાંભળીને શ્રીહરિ કહેતા આવા શબ્દો અમને બહુ ગમે છે. કેવા શબ્દો ગમે છે?
હા, એ અહીંથી આમ નીકળ્યા હોય ને કોઈ માળા કરતા હોય, કોઈ કીર્તન બોલતા હોય, કોઈ કથા કરતા હોય તો અમને બહુ ગમે. મહારાજ કહેશે અમને બહુ ગમે. અને સાધુને તો લક્ષણ એક બતાવી દીધું. સાધુને એક લક્ષણ બતાવી દીધું. પોતે પોતાના ઈષ્ટદેવની ભજન ભક્તિ કરતા હોય અને એને કોઈ બીજો કરતો દેખે, કહેતા બીજા કોઈ કરતા હોય ને દેખીને ભગવાનના સાધુ અતિશય રાજી થાય. ભગવાન તો રાજી થાય, આ સાધુના લક્ષણમાં આવ્યું. પોતે તો કરતો હોય પણ બીજા કોઈ ભગવાનના સંતો હોય, ભગવાનના ભક્તો એ આમ માળા કરતા હોય, ધ્યાન કરતા હોય, કથા કરતા હોય, કથા સાંભળતા હોય, કીર્તન બોલતા હોય, કીર્તન સાંભળતા હોય, ધૂન કરતા હોય તો એને દેખીને મહારાજ કે રાજી થાય. બોલો, આવું ક્યાં વચનાત્મા કીધું છે મહારાજે? કયો ભક્તિ સ્વામી? અંત્યના 35મા વચનામૃતની અંદર. બોલો, એટલા માટે મહારાજ કહે છે એ આવા શબ્દ અમને બહુ ગમે છે. કથા કીર્તન થાય ત્યાં સુધી અમારું ચિત્ત તેમાં ચોંટી જાય છે. હરિ વિના બીજું કાંઈ સાંભળતું નથી, મન દીવાનું થઈ જાય છે. આવું કોણ બોલે છે? મહારાજ કહે છે. બોલો, આ ભક્તિના મહારાજ બધા લક્ષણો બતાવે છે. કેના બતાવે છે? હા, ભક્તિ એટલે ભગવાનમાં ગાઢ પ્રીતિ, આસક્તિ એક ભગવાનમાં. એટલે બહુ અદ્ભુત મજાની શૈલેષભાઈ વાત બતાવે છે મહારાજ. બોલો, બીજા પોઈન્ટ આપણે આગળ જોશું. પણ કાવ્યની અંદર સ્વામી બહુ મજાની કથા લખે છે. કેટલા કડવાની આપણે કથા સાંભળી હતી? હા, સ્વામી કે ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાવો કે રહો લોક લાજજી. તન તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી. તમારે રાજી કરવા છે? તાન છે, રાજી તો કરવા છે, પણ તાન ચડે ને ત્યારે રાજી થાય. ક્યારે રાજી થાય? હા, આપણે રાજી તો કરવા પણ તાન ચડતું નથી. અને તાન ચડે ને ત્યારે આ દેહના ચૂરે ચૂરા થઈ જાય. બોલો, સમજાય છે? દેહના સુખને ઈચ્છે નહીં. અને મહારાજ જેવા કથા વાર્તાએ કરીને રાજી થાય એવા બીજા કોઈથી રાજી થતા નથી. તો આપણે શું કરવાનું? ભરત ભગત દયાળા, કથા સાંભળવાની. કરવી તો આવી જાવ, એમાં કાંઈ વાંધો નહીં. તમ તારે હું સાંભળીશ. તમ તારે આપણને એમ થાય વળી કરવામાં રાજી થતા કરો તમ તારે, તોય રાજી તમ તારે. નાખી દીધે તમારે નથી કરવી ને કથા? વ્યાવો તો વ્યાસપીઠ ઉપર. હા હા, એ પણ બેઠો સત્સંગ કહેવાય એને. હા, એટલે મહારાજ કે તન મન સુખ ત્યાગીને કરે શુદ્ધ ભાવે કરી ભક્તિ, સમ વિષમમાં સરખી રહે માન અપમાને એક મતી. બોલો, માન થાય તોય ભલે ને અપમાન થાય તોય ભલે, એક જ મતી રે. કેવી મતી? નકર બહુ માન સન્માન મળે ને તોય ભગવાન ભૂલાઈ જાય. સમજાય છે? અને અપમાન થાય તોય ભૂલાઈ જાય. પ્રશંસા સુણી નવ પોરશે. પોરશે એટલે ઉલ્લાસ, આનંદમાં ન આવે. નિંદા સુણીને નવ મૂંઝાય. કોઈ આપણા બે શબ્દ આમ કહી દે, આમ કહી દે, ઓલા આમ કરતા હતા, તમારું ઓલા આમ કહેતા હતા, તો એણે કરીને મૂંઝાઈ જાય નહીં. ઉભય ભાતનો અંતરે હર્ષ શોક ન આવે કાય. બે સ્તુતિ અને નિંદાનો એને જરી કઈ હર્ષ શોક થાય નહીં. જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સગડું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. બોલો, જોઈએ તમે બધા નટ જોયા કે ન જોયા? શૈલેષભાઈ, નટ જોયા ન જોયા? ઓલા અશ્વિન ભગત બિલાને ક્યાં મૂકતા આવ્યા તમે? વડતાલ મૂકતા આવ્યા કે આવ્યા છે? મનીષ ભગત લેતા તો આવ્યા છો? ક્યાં છે? ફોન બોન કરો ને, ક્યાં વહી ગયા? એને ફોન કરો. શરદ ભગત દયાળ આવ્યા છે, એને ફોન કરો. હા, તેમ ભક્તિ કરતા ભક્તને નવ જોવા, દોષ અદોષ ગુણ અવગુણ કેના ગોતતા અતિ થાય અફસોસ. વળી આ લોકની જે આબરૂ રહો કે જાઓ જરૂર, ભક્તિ ન મૂકવી ભગવાનની તે ભક્ત જાણો
ભરપૂર પૂરેપૂરો ભક્ત એને જાણવો. જો ગમે એટલી વિષમ સ્થિતિ થાય પણ તેમ છતાંય ભગવાનની ભક્તિને છોડે નહીં. જેને રીઝવવા છે રાજન ને રાજને નથી રીઝવા વળી લોક, કોઈ જય પરાજય જગતમાં સિદ્ધ કરે ઉર કોઈ શોક. જેને જરી કઈ શોક કાંઈ થાય નહીં. બોલો, એટલે ભગવાનને રાજી કરવા માટે ભગવાનના દીકરા થઈ જાવ. શું થઈ જવું? ભગવાનના દીકરા થઈ જવું. બોલો, અને એ રાજી થાય તો અક્ષરધામ આપી દે કે ન આપી દે? હે, હવે દીકરા ન થાય, દાખલા તરીકે કોઈ તમારી પાસે આવે મિત્ર અને તમારી પાસે માગે, ભિક્ષા માગે, અથવા તો કોઈ પણ માગણી કરે, તમે 20 રૂપિયા આપો, 25 રૂપિયા આપો, 50 રૂપિયા આપો, 100 રૂપિયા આપો, અને બહુ આગ્રહ કરે, બહુ આગ્રહ કરે તો 4-5 હજાર રૂપિયા આપો, વધારે આપો એથી કાંઈ. હે, પણ તમારો દીકરો માગે તો હે, મકાન માગે તો આપી દે કે ન આપી દો? હે, એમ ભગવાનના દીકરા થાવીને એને રાજી કરીને સકામ ભક્તિ છે ને એ ભિખારીની જગ્યાએ છે. કેની જગ્યાએ છે? કેની જગ્યાએ છે? અને નિષ્કામ ભક્તિ છે ને ભગવાનના દીકરાની જગ્યાએ છે. એટલે આપણે સકામ કરવી છે કે નિષ્કામ કરવી છે? ઓલામાં તો બહુ વાહે લાગે, બહુ વાહે લાગે તો કેટલા આપે એમાં? તમે ગાડી લઈને જતા હોય ને રસ્તામાં મળે કે ન મળે, કાચ ઠપકારે ઓલું કરે ને કાંઈ, અને કદાચ બહુ તમે આમ કંટાળો પછી શું આપો? બહુ કદાચ માગ કરે તો 2-5 વધારે આપો, કે વધારે કાંઈ થાય એથી. હે, જય સ્વામિનારાયણ બોલો તો ખરા, કાંઈ ન થાય. પણ સામે હાલીને તમને કોઈ આમ બેઠો હોય ને ગરીબ દેખાય જાય ને તમને આમ અંદરથી આમ ઉમળકો છૂટી જાય ને આપો તો? હે, એમ ભગવાન બેઠા બેઠા માગે ને તો ભગવાન એ સકામ ભક્તિ છે. અને એ આમ બેઠા બેઠા માળા કરતા હોય, ધ્યાન કરતા હોય ને કથા સાંભળતા હોય અને ભગવાનને ઉમળકો આવે ને તો હું કાંઈ ઓછો આપે એ કાંઈ? હે, પણ ભગવાન એવું આપે છે, જે સુખે કરીને દુઃખ ઉપજે એવું સુખ આપતા નથી ભગવાન. ભલે જે દુઃખે કરીને શું કહેવાય, સુખે કરીને દુઃખ ઉપજે, હું છે કડી કંઈક છે તો કરી, મને ભૂલાઈ ગઈ છે. જે દુઃખે કરીને સુખ ઉપજે એવું સુખ આપતા નથી ભગવાન. જો જે દુઃખે કરીને સુખ ઉપજે એવું દુઃખ આપે છે ભગવાન. નહીંતર તો ભગવાન એમ થાય રાજી થઈને આને 2-5 કરોડ આપી દે તો ભગવાન કે આને તો દુઃખ થાય એમ છે, મને છોડી દે એમ છે. એટલે ભગવાન જેટલી એની પાત્રતા હોય મારો થઈને રે એટલું જ ભગવાન એને આપે. કેટલું આપે છે? એટલું જ ભગવાન એને આપે છે. એટલા માટે જેને આવડ્યું જળ તરવું તેને ઊંડું શીસરું છે નહીં. મીન પંખીને માર્ગમાં કહો આયડા આવે કઈ? એને કાંઈ નડે ખરું તરતા આવડતું હોય ને ભરતભાઈ? હે, એને કાંઈ નડે નહીં. બહુ અદ્ભુત સ્વામી 11મા કડવાની અંદર લખે છે. હા વસંતભાઈ, જીતુ ભગત ક્યાં? હા પૂછવું પડે ને. હા, સાચી ભક્તિ કરતા કોકેને ભાવુજી, ખરી ભક્તિ માહી સૌએ હેરાયુજી. અણસમજું ને એમ સમજામાં આવ્યું જે, વર્ણ અર્થ ઈસુ વેર વસાયું જે. વેર વસાયું વર્ણ સમજે, સાચી ભક્તિ કરતલ સાત. શોધી જુઓ સરવાળે સ મળી વળી સઈ મીરા. પ્રહલાદ ભક્ત જાણી પ્રભુના હિરણ કશુપ કર્યા હેરાણ. તેહ પાપે કરી તેહના
ગયા પંડમાંથી પ્રાણ વાસુ વળી દેવકીને જાણ્યા જગદીશ તેને કષ્ટ કંસે આપ્યો મુવો પાપીયો આપે અસુર પંચાલી ભક્ત પર બ્રહ્મના જાણી દુઃખ દીધો દુશાસન તાણાંબર એ પાપમાં થયું કુળ નિર્મૂળ નિકંદન પાંડવ ભક્ત પરમેશ્વરના તેને દીધું દુર્યોધને દુઃખ તે પાપે રાજ્ય ગયું વળી થયું મોત રહ્યું નહીં સુખ સીતાજી ભક્ત શ્રી રામજી ને પ્રાવણે પાડિયા રોળ સત્યવાદીને સંતાપતા આવ્યું દુઃખય તોડ તે હરિજનને હૈયે હોય નહીં જે દુઃખ દે તલન દુઃખ થાય પણ જેમ કે ઘરના કાષ્ટને બાળતા અગ્નિ ઓલાય એમ ભક્તને ભય ઉપજાવતા નિર્ભય કોય આદિ અંતે મધ્યે માનજો હરિભક્ત નિર્ભય હોય પરમ પદને પામવા હરિભક્તની બીડ તણવી નિષ્કુળાનંદની છે કહે વાત આટલી જરૂર જાણવી સ્વામી કે જેણે ભગવાનની ભક્તિ કરવી હોય કોને ભાવ્યુંજી ભક્તિ માઈ સૌએ ખોટું ઠેરાયું જેણે ભક્તિ કરવી હોય એને બીજાના કોઈના માન અપમાન સ્તુતિ નિંદા અવગુણ અભાવ એમાં પડવું જ નહીં સામે આ સાવધાન કરે છે અને જેટલા જેટલા આમાં પડ્યા બધાયના આમ તો મોટા મોટાના બાકી તો એવા તો કંઈક હતા બધાયના નગદી દાદા નામ લઈ લઈને કીધા જોવો તો ખરા ભક્તિ માય સૌએ ખોટું ઠેરાયું અણ સમજુ ને એમ સમજામાં આવ્યું વણ અર્થે ભક્તિ શું વેર વસાયું બોલો કાંઈ એમાંથી સાર નીકળે એમ નહોતો પણ તેમ છતાંય અને જોઈજો પ્રહલાદજીને સાથે એના બાપાને કોઈ વાંધો નહોતો પણ વાંધો શું હતો એ ભગવાનનું ભજન કરતો હતો એ વાંધો હતો શું વાંધો હતો જામાં એક એક શબ્દ કીધા વેર વસાવી વણ સમજે હાચી ભક્તિ કરતલ સાથ કોની સાથે હા શોધી જુઓ સરવાળે સૌને મળી વળી સઈ મીરાત મીરાત એટલે હે મીરાત એટલે શું મળ્યું શોધી જુઓ સરવાળે સૌને મળી વળી સઈ મીરાત હે હાચી ભક્તિ કરતલ સાથ શોધી જુઓ સરવાળે બોલો પ્રહલાદ ભક્ત જાણી પ્રભુના હિણ કશુપીએ કર્યા હેરાન જો કેવા શબ્દ લખ્યા પ્રહલાદ ભક્ત જાણી પ્રભુના ભગવાનનો ભગત થયો એટલા માટે હિરણ્ય કશુપે શું કર્યું હા બહુ મોટા હતા કે નાના હતા પ્રહલાદજી કેવડા હતા 50 હે કેવડા હતા મુનાભાઈ હે 5 વર્ષના હતા બોલો સ્વામી વાતમ લખ્યું સ્વામી કે ભગવાન રાજી કેમ થાય જો કે પહેલા તો ઓલા ઋષિ તપ કરતા હતા હે તે કોઈ વળી અસુરએ આવીને ધ્યાનમાં બેઠા છે જમદગ્ન નહીં પણ શું નામ છે કાંઈક તે તપ કરતા હતા તે ધ્યાનમાં બેઠા છે ધ્યાન કરતા હતા તે
તે 4-5 અળવિતરા અસુરોએ આવી અને સ્વામીને ભક્તિ સામે ઉપાડી, ઓલા ઋષિને ઉપાડી અને પાતાળમાં મૂકી આવ્યા પાછા. પાતાળમાં શું હોય? હે? હા, બધા નાગ નાગણીઓ. એના રાજા કોણ? શેષજી. પાતાળમાં કોણ છે? શેષનારાયણ. તે ન્યા મૂકી આવ્યા. અને સર્પ તો પાછા બહુ ડાયા છે ને બધા, ઝેરીલા નહીં હોય ને? હે? ઝેરીલા નહીં હોય ને? તે બહુ સારું નામ છે ઋષિનું. એને અહીંયા મૂકી આવ્યા. તો પણ એ તો ભજનમાં બેઠા હતા, આમ ભગવાનનું નામ જપ કરતા હતા. તે એમ કરતા 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 સ્વામી વાતમાં લખ્યું ને, સ્વામી કે ભગવાનના નામનો એવો પ્રતાપ છે તે સર્પનું ઝેર ઉતરી જાય. તે ઋષિ તો ભજન કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા, જપ કરતા હતા, ધ્યાન કરતા હતા. તે આજુબાજુમાં ઓલા સર્પો બધા મેળા ટાઢા પડવા પાછા. બોલો, તે બધાએ કે આપણે ટાઢા કેમ પડવા માંડ્યા? અને બધાએ વિચાર કર્યો ઋષિ આવ્યા છે ને મૃત્યુલોકમાંથી, તેદુના આપણે ટાઢા પડવા માંડ્યા છે. એટલે બધાએ પછી એના રાજાની પાસે જઈને કીધું, આ કોઈક મૃત્યુલોકમાંથી કોઈ કાંઈ ઋષિ આવ્યા છે ને મેં બધાનું આ બધા ઝેર ઉતરવા માંડ્યું ને બધા શું કહેવાય ક્રોધ ઉતરવા માંડ્યો ને બધા ટાઢા પડવા માંડ્યા છે. એટલે ઋષિને જગાડ્યા રાજાએ આવીને, અને જગાડીને કીધું અહીંયા તમે કોણ આવી? કે લે અહીં મને કોણ મૂકી ગયું ખબર નથી. તો કે હાલો મને મૃત્યુલોકમાં મૂકી જાવ. કે નહીં, એ વખતે એના રાજા પ્રહલાદજી હતા, પણ આગલા જન્મમાં એમ બીજો જન્મ આવ્યો પ્રહલાદજીનો આવ્યો. આગલા જન્મમાં એના રાજા હતા. એટલે પ્રહલાદજીને કીધું, શરત કરી મૂકવા તો આવું, પણ મને મૃત્યુલોકની બધી તીર્થયાત્રા કરાવો. બધાય શું કહેવાય જે મુખ્ય સ્થાનો છે, 4 ધામ 7 નગરી બધાયના 14 એમના મને દર્શન કરાવો તો મૂકવા આવી, નહીતર મૂકવા આવીએ નહીં. એટલે ઋષિએ કીધું કાંઈ વાંધો નહીં, યાત્રા તમને કરાવી સાથે આવીને. કે અને પછી મૃત્યુલોકમાં આવ્યા, પ્રહલાદજી પણ આવ્યા. અને પ્રહલાદજીને સાથે સાથે યાત્રા કરતાં કરતાં બદ્રીનારાયણ ગયા, બદ્રીનાથ આશ્રમની અંદર. અને ત્યાં ભગવાન હાથમાં ધનુષ અને બાણ જોયું. એટલે પ્રહલાદજીએ કીધું આ હાથમાં કેમ ધનુષ અને બાણ રાખ્યું છે? ત્યારે ભગવાન કે તારા જેવા અસુરને મારવા માટે. અને ક્રોધ ચડ્યો અને ભગવાનની હારે યુદ્ધ કર્યું. કેટલા સમય સુધી પ્રાગજી ભગત? સ્વામી વાતમાં લખ્યું ભૂલી ગયો. 6 મહિના નહીં, ઘણા યુગ સુધી યુદ્ધ કર્યું ભગવાનની હારે. અને ત્યારે ભગવાને જ કીધું, સાંભળ મૂર્ખા, આમ હું કાંઈ તારે વશ થાવ એમ છવ ને. તારે જો મને વશ કરવો હોય તો મારું ભજન કહેતા મારી સ્મરણ ભક્તિ કર, મારું નામ લે, મારી ભક્તિ કરીને તો હું વશ થઈશ, નહીંતર વશ થઈશ નહીં. અને પછી એનો બીજો જન્મ આ હિરણ્યકશિપુની ઘેરે બાળક થયા અને પ્રહલાદ નામ પડ્યું. અને પછી તો એવું ભગવાનનું ભજન કર્યું, ભગવાનની ધૂન કરી, તો 6 મહિનાની અંદર ભગવાને ભક્તિએ કરીને વશ થઈ ગયા. બોલો, હજારો વર્ષ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન વશ થયા અને એમ સ્વામી કે એ ગમે એટલા સાધન કરે ને કિરીટ ભગત તો ભગવાન વશ થાય નહીં દિનેશભાઈ, પણ જો ભક્તિ કરે ને તો ભગવાન વશ થઈ જાય છે. એટલા માટે સ્વામી કહે છે, પ્રહલાદ ભક્ત જાણી પ્રભુના હિરણ્યકશિપુએ કર્યા હેરાન, તે પાપે કરી તેના ગયા પંડમાંથી પ્રાણ. પાછા બોલો, અને પ્રહલાદજીને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું કાંઈ? હે? હા બોલો, જંગલમાં શું કહેવાય અગ્નિમાં જ્યાં કોઈ ત્યાં કાંઈ બાકી રાખ્યું નહીં. હાથીની હેઠે પર્વત ઉપરથી પાડ્યા, પણ તેમ છતાંય પ્રહલાદજીને શું કામ ન થયું કાંઈ? ભગવાનને રાખ્યા હતા, ભગવાનનું ભજન કર્યું હતું. વસુદેવ વળી દેવકીને જાણ્યા જગદીશના જરૂર. કોના જાણ્યા? એને ભગવાનના જાણ્યા. તેને કષ્ટ કંસે આપ્યું. પાછું કોને આપ્યું? મુવો પાપીઓ આપે અસુર. બોલો, એ પાપે કરીને મર્યો એ પાછો. બોલો, પંચાલી એ કોણ વળે? ભક્ત પરબ્રહ્મના. કોના થયા? ભગવાનના થયા.
અને આમ તો જો કે દુનિયા આમ તો કાંઈ વાંધો પણ તમે કોકના ભગવાનના થાવ એની હારે જ વાંધો છે. કોની હારે વાંધો છે? હા, પાંચાલી પરબ્રહ્મના જાણી દુઃખ દીધું દુશાસન, તાયણા અંબરને પાપમાં થયું કુળ નિર્મૂળ નિકંદન. બોલો, એક પણ બચી શક્યો નહીં. પાંડવ ભક્ત પરમેશ્વરના તેને દીધું દુર્યોધને દુઃખ, તે પાપે રાજ ગયું વળી થયું મોત રહ્યું નહીં સુખ. બોલો, એને જરી કહે ભગવાનના ભક્ત પાંડવોને દુઃખ આપ્યું તો એનું સુખ રહ્યું નહીં. સીતાજી ભક્ત શ્રી રામજીના તેને રાવણે પાડ્યા રોળ. રોળ એટલે હે? હા, રોળ એટલે હું આપ્યું, હું કર્યું? હે? એને દુઃખ આપ્યું. હું આપ્યું? હા, સત્યવાદીને સંતાપતા આવ્યું દુઃખ અતોળ. અતોળ એટલે એને તોલી જ ન શકાય એટલું દુઃખ આવ્યું. 1 મણ 2 મણ 5 મણ નહીં, કેટલું? અતોળ એટલે કેટલું? અમાપ દુઃખ આવ્યું. તે હરિજનને હૈયે હોય નહીં. જો આ મજાની કથા જ પાછી. ઓલું દુઃખ આપ્યું તો હેરાન તો થયા, પણ સ્વામી કે તે હરિજનને હૈયે હોય ને જે દુઃખ દેતલને દુઃખ થાય એની ભાવના તો. એટલે મહારાજ સંતોને આજ્ઞા કરીને, હે સંતો તમે ગામડે જાઓ, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમને ગાળ દે, કોઈ તમને માર મારે, તો હે પરમહંસો એને ક્યારેય તમે સામે તાડન કરતા નહીં, મારતા નહીં. એટલું નહીં, મહારાજે આજ્ઞા કરી, હે પરમહંસો તમે ઉલટાનું એનું ભલું થાય, એનું હિત થાય ને એવો સંકલ્પ કરજો. એનું ભૂંડું થાય એવો સંકલ્પ પણ કરતા નહીં. એટલા માટે સ્વામી લખે છે, તે હરિજનને હૈયે હોય ને જે દુઃખ દેતલને દુઃખ થાય. એના મનમાં સંકલ્પ ન થાય કે મને દુઃખ દીધું છે એને દુઃખ થાય. આ ભગવાનના ભક્તનું લક્ષણ છે. કોનું છે? નકર એમ થાય મને હેરાન કર્યો તો લાઈને એને 2 ઘૂસતાય નાખું. ભગવાનના ભગતનું લક્ષણ નહીં. સમજાય છે? હા, ભગવાનના ભગતનું લક્ષણ નહીં. શું ભાઈ સાંભળ્યું? અને કરે આપણે તો લાગ કાઢી લેવી પાછા. બોલો, જેમ ઓલા નિર્વિકલ્પાનંદ કે રોળાનંદ ઓલા સુટદડી મહારાજ કે હાલો સુટદડી રમાડી બધાને બધા દડા કરતા આવો. હા, રોળાનંદ એ ભગવાનના ભક્તનું, ભગવાનના સાધુનું લક્ષણ નહીં. એ લક્ષણ કોનું કહેવાય? હે? હા, માટે બધાએ કોઈ આપણી સાથે ગમે તેવું કર્યું હોય પણ એની સાથે આપણે એના જેવું વર્તન રખાય તો એના મને આપણા ફેર હું? સમજાય છે? એના મને આપણામાં ફેર શું? કોઈ આપણને હેરાન કરે આપણે એને હેરાન કરીએ તો બે હરખેર ખાસ થયા, એમાં ફેર હું? આપણે તો એનું ભલે આપણને હેરાન કર્યા પણ તેમ છતાં એને આપણે હેરાન કરાય નહીં. બોલો, મહારાજ બહુ અદ્ભુત કહે છે. સ્વામી લખે છે, તે હરિજનને હૈયે હોય નહીં જે દુઃખ દેતલને દુઃખ થાય, પણ જેમ કેગરના કાષ્ટને, કેગરના કાષ્ટને એટલે હે ચંદન, બાવના ચંદન. કેવું ચંદન પાછું? હા, ગમે એવો તાપ હોય તો એને ઓલવી નાખે, બાળતા અગ્નિને ઓલાય. એમ ભક્તને ભય ઉપજાવતા નિર્ભય ન રહ્યા કોઈ. આદિ કહેતા આદિકાળની અંદર, અંતકાળની અંદર અને મધ્યમાં કહેતા ત્રણેય કાળની અંદર, ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર હરિભક્ત નિર્ભય હોય. હરિભક્તને કોઈ પણ પ્રકારનો ડર હોઈ શકે નહીં. માટે ભગવાનના ભક્તો સુખ તો ભગવાન ભજવામાં છે, ભગવાનની ભક્તિ કરવામાં છે, કોઈને હેરાન કરવામાં છે નહીં. માટે ક્યારેય મનમાં સંકલ્પ ન થવો જોઈએ કે ઓલો મને હેરાન કરે છે તો મારે એને હેરાન કરવો. એ ભક્તિનું લક્ષણ નથી. સમજાય છે? એ ભક્તિનું લક્ષણ છે નહીં. બહુ મજાની કથા છે. અને જો કે તમને બધાને બહુ અઘરું પડે એવું છે કે હેલું છે? હે? એ તો કથા વાર્તા થાય તો હેલું થાય, પણ તેમ છતાંય આમ નકર આપણે તો આમ
કહેવાય આંખ અમે આંખ કાઢીએ, વેત અમે વેત મૂકી એવા છે એવી કે નથી એમ? હે બોલો. એટલે બે વસ્તુ સમજી રાખવાની. પોતાના દેહને કારસો આવે ત્યારે સહન કરી લેવો, પણ કોઈ ભગવાનના સંતો ભગવાનના ભક્તને હેરાન, એ વાતે આગળ આવશે ત્યારે વિસ્તારથી સમજાવીશ, આગળ આવશે એ કથામાં ભરતભાઈ. એટલે બે મહારાજે વ્યક્તિ કરતા ગયા, સંતો વ્યક્તિ કરતા ગયા, બધું વ્યક્તિ કરતા ગયા. એટલે આદિ અંતે મધ્ય માનજો હરિભક્ત નિર્ભય હોય, પણ જે ભક્તને હેરાન કરે એનું ક્યારેય કાંઈ ટકી શકતું નથી, હેરાન થાય છે. માટે ભગવાનના ભક્તો આ અને જોઈજો, તમે જોઈજો, જેટલા વેર બાંધ્યું, હું કામ વેર? ભગવાનના થયા એટલા માટે. મહારાજ વખતે જેટલા સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો જેટલા સંસારી ગ્રહસ્થ ત્યાગી બધાય થયા, તો વેર બાંધ્યું, હું કામ બાંધ્યું? ભગવાનના થયા એટલા માટે. બોલો. નહીંતર ઓલા ખાલી સુપેડી ગામનો ડાયો નકર 12-13 વર્ષનો હશે, 10-12 વર્ષનો. કેવડો તો મનીષ ભગત? હે બોલો. પણ જે કે ઘટના તો એવી ઘટેલી, સુપેડી ગામના ભક્તો બધા આમ કાશીની યાત્રા કરવા માટે યુવાનો નીકળ્યા પાછા. બોલો. અને યુવાનો યાત્રા કરવી જ જોઈએ, શ્રેષ્ઠ. સમજાય છે? હા. અને યુવાની અવસ્થામાં જ યાત્રા કરાય ને, કે નાખી દીધા હવે કરાય? હા. હવે શું થાય? ઠેલો ઉપાડવાવાળો બીજો જોઈ પાછો, પકડવાવાળો હતો ને જોઈ પાછો. એટલે હવે છે ને મંદિરમાં બેઠા બેઠા ભજન કરાય, સંકલ્પ ટાળી નાખવાના બધાય. હા. ક્યાંક યાત્રા કટાય, આપણા દર્શન વડતાલ છે, જુનાગઢ છે, એ દર્શન કરવા જવું, પણ પછી એમ થાય હાલો ને હવે આપણે તો થોડુંક આમ ફરવા જવું છે, એ સંકલ્પ ટાળી નાખવા. હવે બેઠા બેઠા ભજન કરવું. શું કરવું? હા. એટલે યુવાની અવસ્થામાં શૈલેષભાઈ યાત્રા કરી લેવી. ક્યારે કરી લેવી? હા. હસુભાઈ ક્યારે કરી લેવાની? હા. કોને? તમારે આવવાનું છે ને? કે દીદી આવ્યા? મને ક્યાં ખબર છે? એટલે સુપેડી ગામના બધા જ યુવાનો કાશીની યાત્રા કરવા જતા હતા. એટલે રસ્તામાં ગરડા આવ્યું એટલે મનમાં થયું સ્વામિનારાયણ તો ભગવાન કહેવાય છે, હાલો ને જરીક જોતા જ આવી. અને દરબારગઢમાં ભગવાન શ્રી હરિ લીલુડા ડીંબડા નીચે મહારાજ સભા ભરીને બેઠા હતા, અને સંતો અને પરમહંસોનો આખો દરબારગઢ બેઠો હતો. એમાં સુપેડીના બધા જ યુવાનો ભગવાનને જોવા માટે આવ્યા. અને થોડી વાર ઊભા રહીને બધા જોયા તો સ્વામિનારાયણ બહુ સારા દેખાય છે, માથે કેવી પાગ ધારણ કરી છે ને કેવા છે, ને આ એના પરમહંસો કેવા છે. પણ એમાં ડાયો હતો, બે ભાઈઓ હતા, ડાયો ને બીજા મોટા રવજી, એના બાપાનું નામ રામજી. બે ભાઈઓ તને જતા હતા. એમાં ડાયાને મહારાજ ગમી ગયા, સંતો ગમી ગયા, ગુણ બહુ આવ્યો. એ તો ઊભો ભાઈ આમ મહારાજ વાતો કરે, જોઈએ રાખે, નિરખે રાખે. ઓલા બધાને તો પ્રીતિ ન થાય એટલે કંટાળો આવે. શું થાય? એટલે કે હાલો આપણે જાવી, મોડું થાય છે એ કે. અને તમે જો ને ઘણી વાર યાત્રા કરવા માટે જાવી ને, એટલે આ તમારે પ્રોબ્લેમ એક બહુ મોટો રહે પ્રાગજી ભગત. કયો પ્રોબ્લેમ રહે? કારણ કે યાત્રામાં બસમાં તો બધા જાતના ભેગા હોય, પાછા જાતના, એટલે બધા ભગવાનના ભક્તો જ હોય, પણ ઓછા વધતી પ્રીતિવાળા એમ. હા. ઓછા વધતી રુચિ, ઓછા વધતી પ્રીતિવાળા એમ. હા. અલગ અલગ રુચિના. એટલે દર્શન કરવા માટે જાય એટલે કોઈકને વળી આમ એટલી બધી રુચિ ન હોય તો વળી આમ 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 કરીને વેતા, શું કરીને વેતા થઈ જાય. અને ખરેખર ભગવાનમાં પ્રીતિવાળા રુચિવાળા હોય તો એ આમ ભગવાનને નિરખે રાખે, નિરખે રાખે, જોઈ રાખે, 5-10 મિનિટ એને વાર લાગે. અને ત્યાં તો એ બસમાં જલ્દી ઓલાને બોલાવો, જલ્દી ઓલાને બોલાવો, પ્રોબ્લેમ ન્યા થાય. એટલે બધાએ રુચિ ભગવાનના દર્શન કરવાની રાખવી. અને આમ આમ કરીને નીકળે તો ઘડીક વાર બેહવું, હું કે 2 મિનિટ 1 મિનિટ ભગવાનની મૂર્તિને સંભાળવી તો વાંધો આવે નહીં. અને ક્યારેક ક્યારેક ભગવાનના ભગતને એવું હોય દર્શન ન થાય તો મજા ન આવે, એટલે એ 5-10 મિનિટ ખોટી થવું પડે, ખોટી હોતન થાય. અને ઓલાને તો એવું કાંઈ તો હોય નહીં પાછું કાંઈ, કે આવું ન થાય. જય સ્વામિનારાયણ બોલો તો ખરા. હે
હા, કોઈકને એવો હોય, કોઈ ખરેખર ભગવાનના ભક્ત હોય તો ભગવાનના તો દર્શન કરે, તો એમ થાય ધર્મશાળા ગોતતા ગોતતા સંતોની પાસે જાય, ન્યા સંતોને એક બેને મળે તેને નિરાશ થાય. ઓલાને તો ડાયરેક્ટ આમ બાયપાસ થઈ ગયો હોય, ઓલો આમ થઈને આવે તે વાર લાગે. એટલે ત્યારે મહિમા સમજવો. જો મહિમા સમજે તો પોતાને એવો લગ્ની લાગે, અને ન કરે એમ તે ઓલા ફલાણે તો વારે ખાલી આમ જ કરતા હોય, મોડું જ કરતા હોય, ઓલું જ કરતા હોય, તો એને લગ્ની લાગે ખરી ભગવાનમાં કોઈ દિવસ? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. લાગે ખરું કોઈ દિવસ? ન લાગે. આ એક ભક્તિનું લક્ષણ છે ભગવાનના દર્શન કરવા. હા, ઘણી વાર મારી પાસે ફરિયાદ આવતી હોય નહોતા, પણ પ્રોબ્લેમ માત્ર આટલો જ ફરક, ખાલી રુચિમાં જ ફરક. કેટલો? ખાલી ભગવાનમાં પ્રીતિમાં ફરક, ખાલી એટલો. હાલો, કેની વાત જોતા હતા? નકર હમણાં હાડા હાથ થઈ જાય પાછા. હા, તો ડાય મહત્વનો પોઈન્ટ આવે તો કેવો પડે ને મારે, કે ન કેવો પડે? હા, એટલે બાકી તો બધા કે હાલો જલ્દી હાલો, આપણે મોડું થાય છે. પણ ડાયાને તો ભગવાનમાં રુચિ લાગી ગઈ, અને ઊભા જ રહ્યા. એનો ભાઈ કે રવજી કે, હે ડાયા હાલ ને, મને ઘડીક વાર રહેવા દે ને. બધા કે તારે રેવું ઉતરે મજા આવી છે. રવજીને કીધું તારે રેવું ઉતરે મજા આવી છે. પછી રવજી કે હાલો ને ભલે ના રહ્યો, હું યાત્રા કરતો આવું. અને ડાયો રોકાણો, અને ડાયે કીધું મારે હવે બધી યાત્રા અહીં પૂરી થઈ ગઈ, મારે ક્યાંય આવવું. ઘણો સમજાયો પણ ડાયો ગયો નહીં. ડાયો તો ડાયો જ થઈ ગયો. બોલો કેવો થઈ ગયો? આપણે ડાયા ગાંડા? અરે ડાયા છો એટલે તો આવો છો, હું ગાંડા છો? ડાયા જ છે બધાય. આ ટાણના કથામાં આવીને ગાંડા ક્યાંય થોડા કહેવાય? કાંઈ એને ગાંડા કહેવાય? દયાળા એને ગાંડા ક્યાંય થોડા કહેવાય? ડાયા ભગત તો રોકાણ, ઓલા તો 2 મહિને કાશીથી યાત્રા કરીને પાછા આવ્યા, પણ ભગવાનમાં એવું મન લાગી ગયું. બોલો. પછી ઓલા આવ્યા ને ડાયાને કે ડાયા હાલ. ત્યારે ડાયો કે મારે હવે કાંઈ ગામ આવવું નથી. બોલો ને, એવી લગ્ની લાગી ગઈ. ઘણા બધા સમજાય પણ કાંઈ નહીં, ભલે ને લ્યો હાલો ને, આપણે કે થોડા રોકાશું, હાલો. બધા ગયા, અને આખા ગામના બધા જેના મા બાપ ને બધા હતા એ બધા વયા, તો બધા યાત્રા કરીને આવ્યો તો વધાવવા તો પડે બધાને. તે બધા આવ્યા ને એના બાપા રામજી આવ્યો, અને આમ જોવે બધા યુવાનોમાં રવજી દેખાય પણ ડાયો દેખાય નહીં પાછો. બોલો. તે એના બાપાએ કીધું રામજી, હે રવજી, ડાયો ક્યાં છે? એ તો ગરડા રોકાઈ ગયો. કેમ? ત્યાં સાધુ થવું છે ને, ભગવાનનું ભજન કરવું છે એને. તું મારો દીકરો હોય તો ઘરે પાછો ને, અહીંથી નથી પાછો જા. ડાયને લઈને તો તને ઘરમાં કરવા દો, નકર નહીં કરવા દો તને, કે બોલો. અને રવજી લેવા માટે ગયો એના 2-5 મિત્રોને સાથે લઈને, અને મહારાજની પાસે જઈને કીધું લાવો ને. પછી પરાણે બહુ કીધું, મહારાજ કે સારું જા ડાયા. અને લઈને આવ્યા. ડાયા ભગત સવારમાં નાય ધોઈને પૂજાપાઠ કરે, પણ રામજીને ગમ્યું નહીં. બોલો. અને તો પછી તો પૂજાએ છોડી કહું કાંઈ નાખી દીધી ને, મૂર્તિ લઈ લીધી ને, બધું કર્યું, અને ઘરમાં પૂરી થાય. કથા તો બહુ લાંબી છે, ઇતિહાસવાળી છે બહુ. પણ ડાયા ભગત સાથે એના બાપાને ને એના ભાઈને ને બધાને વેરું કામ બંધાણું ને, ભગવાનનું ભજન કર્યું ને ભગવાનની ભક્તિ કરીને એટલા માટે વેર બંધાણું. બોલો. તે હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું? કંઈ પ્રહલાદજી કરતાં કંઈ કમ નહીં હો. બોલો. અને એવા હેરાન કર્યા, એવા ઘરમાં પૂરી દીધા, ઓલું કરી દીધું. છેલ્લે બાકી કુએ લઈ ગયા, ઊંધે માથે ટીંગાડ્યા. પણ ડાયાએ ભગવાનને છોડ્યા નહીં. માટે કહે છે પરમ પદને પામવા હરિભક્તને ભીડ તાણવી. એ કોને કેવું છે? જેણે ભગવાનને પામવું હોય એણે હરિભક્તની ભીડ તાણવી. બોલો તો શું કરવું? શું કરવાનું? એણે ભીડ તાણવી, હરિભક્તની સાથે રહેવું, એનો હાથે પ્રીતિ રાખવી, એનો પક્ષ રાખવો, અને ભીડામાં રહેવું. શું રહેવું? હા, માટલું નિભાડાના શું કહેવાય ગયા, ઓલા શું કહેવાય ઈટ, આખે આખા એકલી તમે પકાવો તો પાકે નહીં, પણ આખે આખી ભઠ્ઠામાં એક અરે બધી ભેગી થાય તો પાકે. ભીડામાં આવે તો પાકે, નહીંતર પાકે નહીં. એમ આપણે
વાસના માત્ર ટળે ને પરિપક્વ થાવી પાકીએ. કેમાં પાકીએ? આવા સત્સંગ રૂપી ભીડામાં પાકીએ. નિષ્કુળાનંદ કે નિશ્ચય કહે વાત આટલી જરૂર જાણવી. ભક્તિમાં વિઘ્ન રૂપ છે. કોઈ સ્થિતા કરે, સ્તુતિ કરે, નિંદા કરે, અવગુણ લે, અભાવ લે, ભક્તિમાં શું છે? વિઘ્ન. માટે મહારાજ કે એને સામું જોવું. એ ભાઈ મજર તો હાથી આયલો જતો હોય તો કૂતરા ગમે એટલું ભં ભં કરે તો હાથીને કાંઈ અસર થાય ખરી? એમ ભગવાનના ભક્ત તો હાથી જેવા છે. કેવા છે? અને થાવું હાથી જેવું. ભલે મદન્યું હોય પણ હાથી તો થાય એક દાડો, કે ન થાય? જય સ્વામિનારાયણ બાલુ ભગત સમજાણું? એક દાડો મદન્યો હોય પણ હાથી થાય કે ન થાય? હે? એમ ભગવાનના ભક્ત થયા તો હાથી જેવા થવું. ભલે નાના નાના હોય કદાચ, અને નાનું મદન્યું ક્યારેક કૂતરા ભય તો બી હોતન જાય કે ન બી જાય હોતન, પણ મોટું તો થાય ત્યારે બીવે નહીં. એટલા માટે ભગવાનના ભક્તો આવી ભક્તિ કરજો. નિષ્કુળાનંદ કહે વાત આટલી જરૂર જાણવી. લ્યો હવે આગળના કડવાની 12મા કડવાની કથા આવતીકાલે સાંભળશું. તો એ શબ્દોની સાથે આજની કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.